हेलो दोस्तों, कैसे हो? नमस्ते, जय महादेव। જો વટાણા ખાવાની મજા જ અલગ છે. તમે જુઓ એટલે તમને ખ્યાલ આવે. ઓલી બાજુ પાકી ગયા છે, ક્યાંક ક્યાંક લીલા વટાણા છે. કેટલા દાણા છે આમ જુઓ? 1 2 3 4 5 6 7 લીલા હોય ને અને ઝીણા દાણા હોય ને ત્યારે ખાવાની એકદમ મીઠી લાગે અને બહુ મજા આવે. ને જુઓ તમને છે. આ આપણું ખેતર છે, વટાણા વાવેલા છે, બધું તમને બતાવું. હમણાં જ હજી મેં પર પહેલાં મરચી વાવી, પછી કોબી વાવી. જો બીટ વાવ્યું, આમ કોબી છે ઓલી બાજુ. બધું જોઈ એટલે આપણે વિડીયો બનાવતા શરમાતા નહીં, અને વિડીયો બનાવો તમે તમારે શરમાવાનું નહીં. વિડીયો બનાવો એટલે બરાબર, વિડીયો બનાવે જ રાખો. જો આ ખેતરની મજા જ એક અલગ આવે. આ બાજુ ઘઉં છે, આ બાજુ અહીંયા વટાણા છે. આ વટાણા મેં આટલા આગળ ઉતાર્યા શાક બનાવવા માટે. આ છે ડુંગળી, બીટ. જો ઘરનું શાકભાજી સરસ મજાનું ખાઈને તાજું રહેવાનું. જો કેવા વટાણા લીલા સમ. એમ લાગે ને કે અહીં ખેતરમાં જ બેઠું રહેવું છે. તડકો હોય, છાંયો હોય તોય આમ ખેતરની મજા જ એક અલગ આવે. જોરદાર આમ